જિલ્લામાં ભારે વરસાદથી અનેક માર્ગો બંધ, 8 ગામોનો વાહન વ્યવહાર ઠપ. તાપી જિલ્લામાં ભારે વરસાદથી અનેક માર્ગો બંધ, 8 ગામોનો વાહન વ્યવહાર ઠપ. તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરી વ્યારા તાલુકાના ભાનાવાડીથી ખુશાલપુરા તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને કારણે આસપાસના 8 જેટલા ગામોનો વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે. સ્થાનિક લોકો માટે આવન જાવન મુશ્કેલ બન્યું છે અને જરૂરી સેવાઓ પણ અટવાઈ ગઈ છે. વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢ તાલુકાના અનેક માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વ્યારા તાલુકાના 10, વાલોડના 10, ડોલવણના 14 અને સોનગઢના 8 માર્ગો હાલ બંધ છે. વરસાદને કારણે નદી નાળામાં પાણીની આવક વધી છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ઘરોમાં પણ ઘૂસી ગયું છે. સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને ગામોમાં ખાદ્ય પદાર્થો તથા જરૂરી સામગ્રી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને અનાવશ્યક રીતે બહાર ન જવાની અને સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી છે. તાપી જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી જ વરસાદી માહોલ છે, પણ છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદે સામાન્ય જનજીવનને અસર પહોંચાડી છે. રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓ, કામદારો અને દર્દીઓ માટે મુશ્કેલી સર્જાઈ છે. તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને વરસાદ ઓછો પડતા માર્ગો ફરી ખુલ્લા કરવા પ્રયાસો શરૂ થશે.